અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાયેલા છે અને ગુજરાતના સારા કલાકાર એવા કિંજલબેન દવે આદિવાસી સમાજ માટે અને ચૈતરભાઈ વસાવા માટે એક સરસ મજાનું ગીત ગાયું છે. આ 2 મિનિટનો વિડીયો તમે પૂરો સાંભળતા જજો, કારણ કે આજે ચૈતરભાઈ વસાવા ઉપર જે મોટું સંકટ આવી પડ્યું છે, ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. એ વચ્ચે અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા કલાકારો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને એમના સપોર્ટમાં ક્યાંક ને ક્યાંક ગીતો ગાઈ રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સમાજના લોકો પણ એક મોટું આંદોલન કરી રહ્યા છે કે અમારા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડો, અમારા નેતા સાચા છે, અમારા નેતા અમારા હક અને અધિકાર માટે લડી રહ્યા છે. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક ગુજરાતના સારા કલાકાર એવા કિંજલબેન દવે આખું ગુજરાત જાણે છે, દેશભરમાં એમનું ખૂબ જ મોટું નામ છે અને ભાઈ આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવા માટે જે સરસ મજાનું ગીત ગાયું છે એ ગીત હું તમને બતાવું છું. પહેલા તો તમે આ વિડીયો જુઓ. ખરેખર કિંજલબેન દવેને જેટલો સપોર્ટ કરો એટલો સપોર્ટ કરતા જજો, કારણ કે આજે તમારા નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા માટે, આદિવાસી સમાજ માટે ભાઈ એક સરસ મજાનું ગીત ગાયું છે. જ્યારથી ભાઈ ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે ત્યારથી લાખો લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને એવું કહે છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા સાચા છે, એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, અમારા નેતાને તમે જેલમાંથી છોડી દો, કારણ કે અમારા નેતા અમારા હક અને અધિકાર માટે લડતા હતા અને તમે ખોટા કેસ કરીને અમારા નેતાને ક્યાંક ને ક્યાંક જેલમાં ફસાવ્યા છે. એ વચ્ચે ભાઈ અત્યારે હાલ આપણે જે મેન મુદ્દાની વાત કરવા આવ્યા છીએ કે કિંજલબેન દવેએ જે ગીત ગાયું છે એ ગીત સાંભળો. આ વિડીયો જોઈને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, એટલે બધા લોકોને ખબર પડે કે આજે ચૈતરભાઈ વસાવા એકલા નથી, એમના સપોર્ટમાં ગુજરાતના હરેક લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં મેદાને ઉતર્યા છે અને જે બેને ગીત ગાયું છે એ ગીત જોતા જો. હવે ભાઈ ખાસ નોંધ કે તમને હું આ ગીત બતાવું એ પહેલા વિડીયો નીચે જે હાઇપનું બટન આવે છે હાઇપનું બટન દબાવતા જજો, એટલે ભાઈ મને પણ ખબર પડે કે તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો. જેટલા લોકો હાઇપનું બટન દબાવશે એટલે મને ખબર પડી રહેશે કે આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. તો સૌથી પહેલા તમે આ એક નાનકડી વિડીયો ક્લિપ જોતા જો, જે બેને ચૈતરભાઈ વસાવા માટે સરસ મજાનું ગીત ગાયું છે.